કોરોનાના કહેર વચ્ચે ભાજપના નેતાઓના તાઇફા સામે આવ્યા। ડાકોરમાં યોજાયું ભાજપનું મોટું સંમેલન। નવજીવન પાર્ટી પ્લોટમાં ભાજપનું સંમેલન યોજાયું છે। મેટ્રો શહેરમાં કર્ફ્યુ, જ્યારે બીજી બાજુ રાજકીય તાઇફાઓ નેતાઓ કરી રહ્યા છે, જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ જોડાયા છે। જલ્પેશ, એક બાજુ કોરોનાને કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યું છે, રાત્રિ કર્ફ્યુ છે, અને બીજી તરફ રાજકારણીઓ જે છે, રાજકીય નેતાઓ છે, તેમના તાઇફાઓ સામે આવી રહ્યા છે। ચોક્કસ સોનલ, જો વાત કરવામાં આવે કોરોના કહેરની, તો દિવાળી પછી જે કોરોનાનો વિસ્ફોટ થયો છે તેને લઈ સમગ્ર જે ગુજરાત છે તેમાં અલગ અલગ જગ્યાએ જે લોકડાઉન જાહેર કરેલું છે, જ્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ લોકડાઉન જાહેર કરેલું છે। ત્યારે એ બધાની વચ્ચે જે ખેડા જિલ્લા છે, ખેડા જિલ્લામાં આજે એક ભાજપનું સંમેલન યોજાયું હતું, જેમાં 500 થી 700 કાર્યકર્તાનું આ સંમેલન, જેમાં માસ્ક તો દેખાયું હતું પણ સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અભાવ હતો। જમણવાર પણ યોજાયો હતો। આ જે સંમેલન જે છે તે નવા જે નિમાયેલા જે પ્રમુખ છે ખેડા જિલ્લાના અર્જુનસિંહ, તેમના અભિવાદનમાં યોજાયું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા। મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા। આ બધા નેતાઓની વચ્ચે કહેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દેખાયા હતા। સોનલ જી, જોડાયેલા રહેજો, આગળ પણ સંપર્ક કરીશું। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષજી, સામાન્ય જનતા માટે તમામે તમામ નિયમો છે, પરંતુ નેતાઓ જ્યારે આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરે છે, એટલે કે સામાન્ય જનતા પર પણ મોટી અસર પડે છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। નિશ્ચિતપણે સોનલ, સંદેશના માધ્યમથી અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચોંકાવનારા છે। કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। નેતાઓ બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે। સામાન્ય જનતા માટે એક નિયમ, જેમાં દંડ અને દંડા, અને બીજી રીતે નેતાઓ માટે બેફામ પણ વર્તવાનું પરવાનો મળી ગયો તે રીતે અત્યારે ચાલી રહ્યું છે। અગાઉ આપણે જોયું છે કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જે રીતે કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા, અને ત્યારબાદ ગઈકાલે ને આગલા દિવસે જે કાર્યક્રમો સામે આવ્યા, અને આજે જે રીતે અત્યારે નવનિયુક્ત પ્રમુખના કાર્યક્રમમાં ભાજપા સત્તાધારી પક્ષના લોકો બેકાબુ બનીને જે કામ કરી રહ્યા છે, કોરોનાનું સંક્રમણ વધે તેવું મને એમ લાગે છે કે ભાજપા સરકાર ગુજરાતની જનતાને પેલા એ જણાવે, રૂપાણી સરકાર, કે શું ગુજરાતમાં કાયદાના બે શાસન છે, જેમાં જનતા માટે એક કાયદો, જેમાં દંડ અને દંડો, અને બીજું ભાજપાના નેતાઓ માટે જેમાં કોઈ નિયમનું પાલન ન કરવું। આનો જવાબ પણ ગુજરાતની જનતાને આપવો જોઈએ। જી મનીષજી, સુરતમાં પણ ગઈકાલે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, અને આ ફરી એક વખત ભાજપ દ્વારા મોટું સંમેલન યોજવામાં આવ્યું છે, એટલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો માટે તમામે તમામ નિયમો પાલન કરવા પડે છે। લોકોને સારું પણ છે, પરંતુ આની અસર ઊંધી લોકો પર જોવા મળી રહી છે। નિશ્ચિતપણે એક તરફ કોરોનાનું સંક્રમણ બીજી વખતનો કેસ શરૂ થયો છે, અને અત્યારે લોકોની હાલાકી વધી રહ્યા, સતત કેસો વધી રહ્યા છે, અને લોકોનો મૃત્યુ પણ થાય છે। ડર અને ભયના વાતાવરણ વચ્ચે ભાજપાના નેતાઓ બેકાબુ બનીને, એક તરફ કોરોના બેકાબુ, અને બીજી બાજુ ભાજપાના સત્તાધારી પક્ષના નેતાઓ બેકાબુ બનીને જે કામ કરી રહ્યા છે, એના કારણે અત્યારે લોકોમાં જે રીતની હાલાકીનો સામનો કરી રહ્યા છે, રોજનું ખાનારા લોકોને ફરજિયાત કર્ફ્યુ પાલન કરવું પડે, ભૂખે રહેવું પડે, અને નેતાઓ પોતાની મનમાની કરે। મને એમ લાગે છે કે રૂપાણી સરકારને કાયદો નેવે મૂકી દીધો છે। આ કાયદાથી ચૂંટાયેલી સરકાર કાયદાનું સદંતર ઉલ્લંઘન કરતી હોય અને પ્રજાને દંડ અને દંડા ખાવા પડતા હોય, ત્યારે હું સંદેશના માધ્યમથી માંગ કરું છું કે રૂપાણી સરકારમાં થોડી પણ શરમ હોય તો કાયદાનું પાલન કરાવે, અને જે નેતાએ આ સમગ્ર કાર્યક્રમનું આયોજકો છે તે તમામ ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે। જી મનીષજી, જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સહયોગી કેતન પટેલ પણ આપણી સાથે જોડાયા છે। સવાલ એ છે અત્યારે કે સામાન્ય લોકો છે, તેમના માટે તમામે તમામ નિયમો છે, પરંતુ જ્યારે નેતાઓની વાત આવે છે, ગઈકાલે પણ આ જ પ્રકારના દ્રશ્યો હતા, અને હજુ પણ આજે પણ ડાકોરમાં આ પ્રકારે ભાજપનું સંમેલન યોજાયું છે। સહયોગી કીર્તન પટેલ આપણી સાથે જોડાયા છે। કીર્તન, જે રીતે નેતાઓને કોઈ નિયમો નથી લાગુ પડતા, ફરી એક વખત ભાજપનું સંમેલન મળી રહ્યું છે, અને ત્યાં પણ જે કોવિડના જે નિયમો છે તેના ધજાગરા ઉડી રહ્યા છે। જી સોનલ, 2 દિવસથી જે ઘટનાક્રમ છે એ જોવા જઈએ તો એક ખાસ પંક્તિ છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી કોણ કરે ઇન્સાફ।
નાના લોકો છે એ અત્યારે જે કોરોના સંક્રમણ બાદ કર્ફ્યુનો ભોગ બની રહ્યા છે, પોતે પોતાનો રોટલો કમાઈ શકતા નથી, ઘરમાં બેસી રહેવાનો એ લોકોનો વારો આવ્યો છે. ત્યારે બીજી બાજુ 2 દિવસ જોઈએ તો ગઈકાલે સુરતના માંડવીનું જે કરંજ ગામ છે ત્યાં આગળ નવનિર્વાચિત જે છે આત્મારામ પટેલ ધારાસભ્ય બોટાદના, એમનું સ્નેહ મિલન સમારોહ ને એમના વરઘોડાની અંદર ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જ્યારે આજે પણ એ જ પ્રકારનો જિલ્લા કક્ષાનો જે ભાજપનો કાર્યક્રમ છે કે જે પ્રાપ્ત માહિતી છે એ અનુસાર 700 થી 800 ભાજપના કાર્યકરો ડાકોરનું જે નવજીવન પાર્ટી પ્લોટ છે એની અંદર મોટું સંમેલન છે. એક તરફ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ બંને વારંવાર જ્યારે પણ પ્રેસ હોય અથવા તો સોશિયલ મીડિયા હોય કે છાપા હોય, અખબારો હોય, એની અંદર ગુજરાતની જનતાને વારંવાર રિક્વેસ્ટ કરે છે કે ભાઈ આપ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો અને મોટા મેળાવડા ન કરો. બીજી બાજુ કે સરકારનો જે નિયમ છે એ પ્રમાણે લગ્ન જેવો સમારોહ હોય એમાં 200 માણસનો જે પ્રસંગ કરવો હોય તો પણ પરમિશન લેવી પડે છે. જ્યારે રાજકીય નેતાઓ પોતા જે તાઇફા કરે છે અને આટલી સંખ્યા ભેગી કરે છે, પ્રશ્ન એ થાય છે કે શું આ લોકોને આ જે કાર્યક્રમો છે એ કરવાની પરમિશન કોણ આપે છે, અથવા તો આ નેતાઓ આ કાર્યક્રમની પરમિશન લેતા નથી તો એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? જો નાનો માણસ દંડાતો હોય, સામાન્ય નાગરિક દંડાતો હોય, એને કાયદો લાગતો હોય તો પછી આ નેતાઓ શું ગુજરાતના કે ભારતના નાગરિકો નથી? આ સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે કે આ નેતાઓનો જે આ નાચ છે કે મતલબ ખુલ્લું પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન કહી શકાય, જે પણ કહી શકાય, એ શું સાબિત કરવા માંગે છે ગુજરાતમાં? આપણે શાકભાજીના ફેરિયાને સુપર સ્પ્રેડર કહીએ છીએ, બીજા જે બિચારા નાના લોકો જે ફરતા હતા એમને સુપર સ્પ્રેડર કહીએ, તો શું આ નેતાઓ સુપર સ્પ્રેડર સાબિત થશે? આ એક મોટો સવાલ છે. એટલે સરકારે પણ આવા કાર્યક્રમો, ચાહે પક્ષ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પક્ષ હોય, ધાર્મિક કોઈ સંપ્રદાય પણ હોય, પરંતુ જ્યારે આટલા 1500 થી ઉપરના સૌથી વધુ કેસ વધી રહ્યા છે ત્યારે આવા જે કાર્યક્રમો થાય છે એની સામે આંખ આડા કાન કરવાનું સરકાર માટે અને ગુજરાતની જનતા માટે ખૂબ જ ઘાતક સાબિત થશે. જી કેતનજી, આભાર જોડાયા અને માહિતી આપી તે બદલ. તો નેતાઓ માટે કોઈ નિયમ ન હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ભાજપનું સંમેલન યોજાયું છે અને આ સંમેલનમાં મોટા ભાગે કાર્યકર્તાઓ જોડાયા છે અને આ કાર્યકર્તાઓએ પણ માસ્ક નથી પહેર્યું, નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું. એટલે સામાન્ય જનતા પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે જો તે માસ્ક નથી પહેરતો તો